પ્રકરણ 4 હાસ્ય યોગ રમૂજી ટૂચકા। કેમ છો બાળ દોસ્તો? મજામાં? નમસ્તે ટીચર। બાળ દોસ્તો, તમે ક્યારેક જોડકણા, ઉખાણાઓ કે હાસ્યના જોક્સ સાંભળ્યા છે? હા ટીચર। સરસ। તો ચાલો આજે હું તમને સંસ્કૃત ભાષામાં હાસ્ય યોગ એટલે કે રમૂજી ટૂચકા સંભળાવું। તમને મજા આવશે। તો ચાલો સાંભળો। आपणिकः ગ્રાહકમ પ્રતિ एतत् यंत्रम क्रीणातु क्रयण योग्यम अस्ति। વેપારી ગ્રાહકને કહે છે, આ મશીન ખરીદો, ખરીદવા જેવું છે। ગ્રાહકઃ તસ્ય કા વિશેષતા અસ્તિ? ગ્રાહક કહે, તેની શી ખાસિયત છે? आपणिकः एतत् यंत्रम भवतः 50% कार्यभारम अल्पम करिष्यति। વેપારી કહે છે, આ મશીન તમારો 50% કામનો બોજો ઓછો કરશે। ગ્રાહકઃ તર્હિ કૃપયા 2 यंत्रे ददातु। ગ્રાહક કહે છે, તો કૃપા કરીને 2 મશીનો આપો। બાળ મિત્રો, મજા આવી ને? હા ટીચર। ચાલો બીજો એક હાસ્ય ટૂચકો સાંભળો। શિક્ષકઃ છાત્રયાઃ ગૃહકાર્યમ દષ્ટવા। શિક્ષક વિદ્યાર્થીનું ઘરકામ જોઈને કહે છે, ભવતઃ ગૃહકાર્યમ બહવઃ દોષાઃ તાનપી ભવાન એકઃ એવ કરોતિ। તમારા ઘરકામમાં ઘણી ભૂલો છે, તે ભૂલો પણ તમે એકલા જ કરો છો। છાત્રઃ મહોદય એતે સર્વે દોષાઃ અહમ એકઃ એવં ન કરોમિ। ગૃહપાઠ લેખને મમ પિતા અપી સહાયતામ કરોતિ। વિદ્યાર્થી કહે છે, સાહેબ, આ બધી ભૂલો હું એકલો જ કરતો નથી। ગૃહપાઠના લેખનમાં મારા પિતાજી પણ મને મદદ કરે છે। મજા આવીને બાળ મિત્રો? હા ટીચર। ચાલો બીજો એક ટૂચકો સાંભળીએ। ગૃહસ્વામિઃ અતિથિમ પ્રતિ ભવાન આગચ્છતુ શ્વાન ભયમ ન અનુભવતુ। ઘરનો માલિક મહેમાનને કહે છે કે, આવો, આપ પધારો, કૂતરાનો ભય ન રાખો। અતિથિઃ કિમ સહ ન દંશતિ? મહેમાન કહે છે, શું તે કરડતો નથી? ગૃહસ્વામિઃ તસ્ય દંશન સ્વભાવઃ અસ્તિ વા ન વા ઇતિ અહમ અપી ન જાનામિ। યતઃ એતસ્ય સ્વભાવસ્ય પરીક્ષણમ અધુના ભવિષ્યતિ। ઘરનો માલિક કહે છે, તેનો કરડવાનો સ્વભાવ છે કે નહીં એ હું પણ જાણતો નથી, કારણ કે એના સ્વભાવની ચકાસણી હવે થશે। મજા આવીને બાળ મિત્રો? હા ટીચર। સાંભળો બીજો એક હાસ્ય ટૂચકો। એકદા ચૌર્ધયમ વિત્તકોશે લુંઠનમ કરોતિ। એકવાર 2 ચોરો બેંક લૂંટે છે। બહૂની રૂપ્યકાણી પ્રાપ્નોતિ। ગૃહમ આગત્ય વાર્તાલાપમ કરોતિ। ઘણા બધા રૂપિયા મેળવે છે અને ઘરે આવીને તેઓ વાતચીત કરે છે। પ્રથમઃ ચોરઃ કિયદ્ ધનમ પ્રાપ્તમ તસ્ય જ્ઞાનાર્થ ધનગણનામ કરોમિ। પહેલો ચોર, કેટલા પૈસા મળ્યા તે જાણવા માટે પૈસાની ગણતરી કરું છું। દ્વિતીયઃ ચોરઃ વ્યર્થ શ્રમમ મા કરોતુ શ્વઃ વર્તમાનપત્રે વાર્તામ આગમિષ્યતિ એવ તતઃ ગણના જ્ઞાનમ ભવિષ્યતિ। બીજો ચોર કહે છે, ખોટી મહેનત ન કરો, આવતીકાલે છાપામાં સમાચાર આવશે જ, એટલે પૈસાની ગણતરીની જાણ થઈ જશે। ચાલો બીજો એક રમૂજી ટૂચકો સાંભળીએ।
વૃદ્ધઃ શંભુનાથઃ મમ પત્ની મમ ભોજનસ્ય પશ્ચાત એવ ભોજનમ કરોતિ. ઘરડો શંભુનાથ કહે છે, મારી પત્ની મારા જમ્યા પછી જ ભોજન કરે છે. રામનાથઃ ભવાન ભાર્યયા સહ ભોજનમ ન કરોતિ વા? રામનાથ કહે છે, શું તમે પત્ની સાથે ભોજન નથી કરતા કે? શંભુનાથઃ તથા કિમપી નાસ્તિ. મમ ભોજનસ્ય પશ્ચાત સા ભોજનમ કરોતિ તસ્ય કારણમ અસ્તિ યતઃ આવયોઃ એકા એવ કૃત્રિમદંતાવલી અસ્તિ. શંભુનાથ કહે છે, તેવું કંઈ જ નથી. મારા જમ્યા પછી તે ભોજન કરે છે તેનું કારણ એ છે કે અમારા બંનેનું એક જ કૃત્રિમ દાંતનું ચોકઠું છે. બાળમિત્રો, મજા પડી ને? હા ટીચર. સરસ. તો બાળમિત્રો, તમને પણ આવા બીજા રમૂજી ટૂચકા કે ઉખાણા આવડતા હોય તો તમારી નોટબુકમાં લખજો અને તમારી શાળાના મિત્રોને સંભળાવજો.